વરસાદ બંધ થવાનું નામ નથી લેતો. ઘરેથી નીકળી તો ત્યાં કાંઈ હતું નહીં, અને અહીંયા સ્કૂલે પહોંચવા આવી તો વરસાદ ચાલુ થયો. હવે તો જો કે ખેડૂને નથી જોતો વરસાદ. થોડોક ટાઈમ બંધ થાય અને તડકા પડે તો ફાયદો થાય મોસમમાં, પણ બંધ થાય તો થાય. હવે આ બાજુ પાછો ને થોડાકમાં હતો, કઈ ખબર નથી પડતી કઈ રીતે વરસાદ આવે. થોડાકમાં હોય ને થોડાકમાં ન હોય ને એવું છે. બહુ સરસ મહેંદી મુકાઈ ગઈ છે. બહુ જલ્દી એકદમ સ્પીડમાં સરસ મહેંદી મૂકી દીધી. મને એને કલાક જેવો ટાઈમ થયો હશે, પણ બે હાથમાં અને સેમ એક સરખી જ બેમાં. મને મહેંદી બહુ જ ગમે. મહેંદી શું કામે મૂકી છે, કેમ કે કાલ દિવાસો છે અને દિવાસાનું વ્રત હોય, એટલે
દર વખતે હું દિવાસામાં જે પણ કંઈ પણ વ્રત હોય ને તો હું મહેંદી મૂકતી હોય અને સરસ મજાનું તૈયાર થવાનું આગલા દિવસેથી બધી તૈયારી કરતી હોય. એવું નથી કે કોઈ પણ તહેવાર નાનો મોટો હોય, હું તો બધાય સેલિબ્રેટ કરું છું. દિવાસો છે કાલે, દિવાસાનું વ્રત હોય. પોતાના બાળકો માટે, પતિ માટે, લાંબી ઉંમર માટે, જોકે આખા ઘરની સુખ શાંતિ માટે લેડીઝ વ્રત કરતા હોય ને એ વ્રત ફળતા પણ હોય. હમણાં મહેંદી મૂકતા હતા ઈશિતાબેન, એનું નામ ઈશિતાબેન છે. તો ઈશિતાબેન મહેંદી મૂકતા હતા ને તો મને એક મારી નાનપણની વાત યાદ આવતી હતી. કેમ કે મને મહેંદી મૂકે ને ત્યારે બહુ નીંદર આવે. આમ મહેંદી મૂકે ત્યારે નીંદર આવે, અને એક મારે જે દિવસ ફાસ્ટ હોય, ભૂખ્યું હોય, કંઈ ખાધું ન હોય, તે દિવસ મને નીંદર આવે. બાકી બધા એને ફૂલ જમી લે તો નીંદર આવતી હોય, અને મને ભૂખ્યા પેટે નીંદર આવે. અને એક મહેંદી મૂકે ત્યારે નીંદર આવે. હું નાની હતી ને ત્યારે મારી બેન જે છે, ઢેલી નામ છે, કાજલ કે, એ જ્યારે મહેંદી મને હાથમાં કરી દેતી ને તો હું સૂઈ જ જાતી. હમણાં હું એ જ વાત કરતી હતી સીતાબેનને કે મારી બેન મને જ્યારે મહેંદી મૂકી દેતી ને ત્યારે હું સૂઈ જાઉં, પછી જેને એને જેમ હાથ પકડીને એની રીતે જ મને મહેંદી મૂકી દેવાની. એટલે જોકે હું લકી છે કે મને મા બાપના ઘરે પણ આટલી જ સારી રીતે બધાએ રાખી છે, એકદમ લાટકી લાટકી બધાયની. અત્યારે હજી બધાયથી જાણે હું કેમ નાની હોય એમ જ મને ફીલ કરાવે. અત્યારે રામદેવ મારા કરતાં નાનો છે, પણ એ હું વાડીએ જાઉં ને તો એ મને હું એનાથી નાની હોય એવું જ ફીલ કરાવે કે ઘરમાં સૌથી નાની દીકરી હોય એને બધાય લાટકી રાખતા હોય, એની જેમ મને પણ એટલો જ પ્રેમ મળે છે. અને અહીંયા ઘરમાં જાણે હું જ કેમ નાની હોય એમ માન પપ્પા મને બધી રીતે લાટકી રાખે. કોઈ દિવસ કોઈ પણ વાતનું મને ના નથી પાડ્યું કે આ નથી કરવું એમ. એટલે લકી છું કે બધી બેય ઘરે, સાસરાના ઘરે અને માના ઘરે, બે જગ્યાએ. માવતરમાં તો બધાયને લાટકા રાખતા હોય, પણ સાસરામાં પણ એકદમ નાની નાની છું એ જ રીતે રાખે. દિવાસામાં પણ એવું હોય કે મેરેજ પછીના 5 વર્ષ સુધી એ વ્રત કરે ને પછીના જીવ્રત હોય. એટલે દિવાસો રોજે લાઈફ ટાઈમ રહેવા માટેનો, અને પહેલાંના 5 વર્ષ જે મેરેજ પછીના 5 વર્ષ એ જીવ્રત કરીને વ્રત હોય છે. આ જ દિવસે હોય પણ એમ દિવાસાને દિવસે જ, પણ એમાં જાગરણ બહુ લાંબુ હોય. એટલે મારા મમ્મી કહે કે તારાથી જાગરણ ન થાય. એ ટાઈમમાં મને ના પાડતા હતા કે ના તું પછી દિવાસો રહેજે, દિવાસો રહેવાનો એક દિવસ, એ વ્રત નહીં કરતી, ન કરે એમ. એમાં લાંબુ જાગરણ હોય. આજે આખો દિવસ, આજની નાઈટ અને બીજે આખો દિવસ, જ્યારે 5 વાગે ગાયો ઘરે આવે ને એ ટાઈમ થાય ને ત્યાં સુધી જાગવાનું. એટલે મારી મમ્મી મતલબ મારી સાસુમાં મેરેજ પછી મને ના પાડતા હતા, અને મેં એ કર્યા નથી. મેં એ વ્રત નથી કર્યા. હું ખાલી દિવાસો રહું, જે 12 વાગ્યા સુધીનું જાગરણ હોય એને ખ્યાલ જ છે. મારા જયા પાર્વતી પણ હું 3 વર્ષ સાસરે આવી એ પછી પૂરા થયા. એટલે મમ્મીને ખબર જ છે મારી માને કે આનાથી જાગરણ નહીં થાય. ઉપવાસ થઈ જાય મારાથી, પણ મારાથી જગાય નહીં. મહેંદી સુકાઈ ગઈ છે, અહીંયા ઉખડી ગઈ. સુકાઈ જાય ને એટલે ઉખેડી નાખી છે, અને પાણી નહીં અડાડું 2 કલાક એટલે કલર આવી જશે. તો હવે આપણે મહેંદી સેક્શન અહીંયા પૂરો કરી અને કામે લાગી જઈએ. પહેલાં તો હું કેજીના ક્લાસમાં જાણી આવું કે કોઈ છોકરાઓને ઇન્જેક્શનથી પ્રોબ્લેમ નથી થયો, અને એક 5મા ધોરણના ક્લાસમાં જઈ આવું. એ પણ નાના બાળકો છે તો એને પણ જોઈ આવું કે ઇન્જેક્શનથી કોઈને કંઈ પ્રોબ્લેમ નથી થયો એમ. બીજું એક ઈશિતાબેને જે મહેંદી લગાડી દીધી છે તો એને પણ આપણે એપ્રિશિએટ કરી દઈએ, કેમ કે મારી સાથે કામ કરે છે. એનો મતલબ એવો નથી કે આપણે એના કામની કદર ન કરવી જોઈએ.
આ કવર મેડમને આપી દો. કોણ આપી દે? આ કવર આપી દો મેડમને. કોણ આપવા આવે છે? આ મેડમને આપી દો. શું કામે આપ્યું? ખબર પડે? મેડમ બહુ સરસ મહેંદી કરે છે. જો આ મને આજે નહીં કરી દીધી, મેડમે કરી દીધી છે. ના ના, ઇન્જેક્શનથી કોઈને પ્રોબ્લેમ નથી થયો. કેજીના બાળકોને 4-5ને તાવ આવ્યો હતો, જે આજે એબસન્ટ હતા. અને હોસ્ટેલમાં જે બાળકો છે એને કોઈ પણ પ્રોબ્લેમ નથી થયો કોઈને. ખાલી સવારે એમ કહેતા હતા કે થોડોક હાથ દુખે છે, બાકી અત્યારે એ પણ વાંધો નથી. મારે મસ્ત મહેંદીનો કલર આવી ગયો છે. હજી ધોઈ નથી મેં, પાણી નહોતું ડાળ્યું, એમ જ રાખ્યું છે. મસ્ત કલર આવી ગયો છે એકદમ.